વાવથારા જિલ્લાના દિયોદર તાલુકામાં રહેતી ઠાકોર અપેક્ષાબેન નરેશભાઈએ પોતાની અવિરત મહેનત, દ્રઢ સંકલ્પ અને રમત પ્રત્યેની અખૂટ મગનથી સમગ્ર તાલુકા, જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ભાવનગર ખાતે આયોજિત ફૂટબોલ સ્પર્ધામાં અપેક્ષાબેને ઉત્કૃષ્ટ રમતગમત પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઠાકોર અપેક્ષાબેન હાલ ગઢ સ્થિત વિમળા વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે. નાની વયે જ રમતગમત ક્ષેત્રે તેમની અસાધારણ પ્રતિભા સૌના ધ્યાનમાં આવી ગઈ છે. શાળા અભ્યાસ સાથે સાથે નિયમિત તાલીમ, શિસ્તબદ્ધ જીવનશૈલી અને માતાપિતાના સહયોગથી તેમણે ફૂટબોલ જેવી કઠિન રમતને પોતાનું લક્ષ્ય બનાવી આગળ વધવાની મજબૂત ઇચ્છાશક્તિ બતાવી છે. ભાવનગરમાં યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે અપેક્ષાબેને અદ્ભુત રમત કૌશલ્ય, ટીમ સ્પિરિટ અને આત્મવિશ્વાસ સાથે રમતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમના આ પ્રભાવશાળી પ્રદર્શનના પરિણામે તેમણે પ્રથમ ક્રમ મેળવીને નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સફળતા માત્ર અપેક્ષાબેનની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે દિયોદર તાલુકા, વાવથરા જિલ્લો અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. એક ગ્રામ્ય વિસ્તારમાંથી આવીને રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર આ દીકરીએ સાબિત કરી દીધું છે કે પ્રતિભા શહેર કે ગામ નથી જોતી, તે માત્ર તક અને મહેનત માગે છે. અપેક્ષાબેનની આ સિદ્ધિથી શાળા પરિવાર, શિક્ષકો, મિત્રો તથા સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમના માતાપિતાનો સહયોગ અને શિક્ષકોનું માર્ગદર્શન આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ દીકરીની સફળતા આજના યુવાનો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે. ઠાકોર અપેક્ષાબેન નરેશભાઈએ પોતાના સંઘર્ષ અને સફળતાથી એ સાબિત કરી દીધું છે કે સપના જોવાની હિંમત અને તેને પૂરા કરવાની મહેનત હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. મારું નામ ઠાકોર અપેક્ષા નરેશભાઈ. મેં વિમળા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને ભાવનગર ખાતે રમવા ગઈ હતી અને નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને ઠાકોર સમાજની દીકરી અને શું કહેવાય મનપપ્પાનું નામ રોશન કર્યું. પાલનપુર કલેક્ટરે મારું સન્માન કર્યું હતું. આ મારી દીકરી છે ઠાકોર અપેક્ષાબેન નરેશભાઈ, ગામ દિયોદર. મારી દીકરી વિમળા વિદ્યાલયમાં ગઢ ખાતે અભ્યાસ કરે છે 7મા ધોરણમાં અને મારી બેબી ફૂટબોલ પ્લેયર છે અને તેને ભાવનગર ખાતે તેને 14 દિવસનો રમત હતી જેમાં તે નેશનલ લેવલે પહેલો નંબર આવી છે અને ગોલ્ડ મેડલ જીતેલ છે. તે બદલ હું સ્કૂલના ટ્રેનર અને સ્કૂલના કોચના જે ભાગ્યવતી મેમ છે તેમનો બધાના આખા સ્કૂલના સ્ટાફને દરેકને હું કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. બીજું કે એમનું ખૂબ ખૂબ અભિનંદન અને બીજું કે એની શરૂઆત સ્ટાર્ટ અહીંથી જે જયેશભાઈ માળી સર હતા ને તેમને મારી છોકરીને અહીંથી રાખેલી અને તેમના લેવલથી જ મારી છોકરી ગઢ સુધી પહોંચી. અને બીજું કે અમારા ઠાકોર સમાજનું નામ રોશન કરેલ છે અને બીજું કે આમને આમ આગળ પ્રગતિ કરી અને અમારા કુટુંબનું અને સમગ્ર દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા.